વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. એફવાય બીકોમનો જે ફર્સ્ટ સબ્જેક્ટ આપણે ચાલુ કરેલો છે એસપીબી, એનો સેકન્ડ ક્વેશ્ચન આપણે કન્ટિન્યુ છે. લાસ્ટ વિડીયોની અંદર લાસ્ટ સેશનમાં આપણે અડધો ક્વેશ્ચન જોયો હતો અને પછી આપણો સમય ખૂટ્યો એટલે આપણે ત્યાંથી બાકી રાખ્યો છે. જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે કવર કરીશું, બટ એની પહેલાં જેટલું ભણ્યા છે એનું એકવાર રિવિઝન કરી લઈએ. આપણે ક્વેશ્ચન ભણી રહ્યા હતા, ડિટેલ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ. કઈ કઈ ડિટેલમાં આપણે બિઝનેસ એક્ટિવિટીઝને ક્લાસિફાઈ કરી શકાય છે એની ડિટેલ્સ આપણે જાણવાની હતી. રાઈટ, આ આપણો આ ક્વેશ્ચન હતો કે બિઝનેસને આપણે ક્લાસિફાઈ કરવાના. આપણે એમાં વાત કરી હતી બિઝનેસ બે પ્રકારના હોઈ શકે, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ પ્રકારના. ઇન્ડસ્ટ્રી કે જ્યાં આગળ બિઝનેસને શું કરવામાં આવે, બિઝનેસમાં શું થાય, મેન્યુફેક્ચરિંગનું કામ થાય. એ બધા જે મેન્યુફેક્ચરિંગ થાય બધાને શું કહીશું આપણે, ઇન્ડસ્ટ્રી. અને જ્યાં આગળ કામ ગુડ્સને કંપનીમાંથી કન્ઝ્યુમર સુધી પહોંચાડવાના જેટલા પણ કામો આવશે બધા કામો શેમાં આવી જશે, કોમર્સમાં. આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા થઈ હતી. રાઈટ, પછી આપણે ઇન્ડસ્ટ્રી કયા કયા પ્રકારની હોઈ શકે, ઇન્ડસ્ટ્રી કયા કયા પ્રકારના ગુડ્સ પ્રોડ્યુસ કરી શકે છે એની આપણે ચર્ચા કરી. એમાં આપણે 3 પ્રકારના ગુડ્સ વાત કરી, કન્ઝ્યુમર, પ્રોડ્યુસર, ઇન્ટરમીડિયેટ. આ 3 પ્રકાર. કન્ઝ્યુમર એટલે તમારા મારા જેવા લોકો જે ગુડ્સ કન્ઝ્યુમ કરે છે, યુઝ કરે છે, એ બધાને આપણે કહીશું કન્ઝ્યુમર ગુડ્સ. એ આપણે જે ગુડ્સ યુઝ કરીએ છીએ એને બનાવવા માટે જે મશીનોની જરૂરત પડે છે બધા છે પ્રોડ્યુસર્સ ગુડ્સ. અને જે ગુડ્સ અર્ધ તૈયાર છે અને હજી એને પર ફર્ધર પ્રોસેસિંગ થવાનું બાકી છે, હજી એની મદદથી આપણે ફિનિશ ગુડ્સ બનાવવાના બાકી છે, તો એવા અર્ધ તૈયાર માલને શું કહીએ છીએ, ઇન્ટરમીડિયેટ ગુડ્સ. આ ચર્ચા થઈ હતી. ઓકે, પછી આપણે વાત કરી હતી ઇન્ડસ્ટ્રીના ટાઈપ્સ. તેમાં 4 પ્રકારના ઇન્ડસ્ટ્રીના ટાઈપ્સની આપણે વાત કરી હતી. એક્સ્ટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, કુદરત પાસેથી જે કંઈક આપણે મેળવીએ છીએ, કુદરત પાસેથી મેળવવાની જે બધા કામકાજ કરીએ છીએ બધા કામો શેમાં આવશે, એક્સ્ટ્રેક્ટિવમાં. પછી આપણે વાત કરી હતી જીનેટિક ઇન્ડસ્ટ્રી. જીનેટિક અથવા તો જેનેટિક ઇન્ડસ્ટ્રી બંને આપણે પ્રોનાઉન્સિએશન કરી શકીએ છીએ. તો જેનેટિક ઇન્ડસ્ટ્રીમાં કેની વાત કરી હતી આપણે, જે સજીવો હોય છે, પશુપાલનના એના રિલેટેડ જે કામકાજ આવે છે, પછી ફળ ફળાદી મેળવવાના જે કામકાજ આવે છે, પછી નર્સરીઝ, પોલ્ટ્રી, બરાબર, આ બધા જે કામકાજ આવે છે બધા શેમાં આવી જશે, જેનેટિક ઇન્ડસ્ટ્રીમાં. પેલું એક ઉદાહરણ આ લીધું ને કે આંબાના ઝાડ પર નારંગી પકવવાની, બરાબર, તો આ બધી વસ્તુ શેમાં આવી જશે, જેનેટિક ઇન્ડસ્ટ્રીમાં. પછી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કે જેમાં રોડ, રસ્તા, ડેમ, બિલ્ડિંગ, મશીન તો નહીં પણ આ બધી વસ્તુઓ જે આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ એ બધી વસ્તુઓમાં આવશે. એન્ડ લાસ્ટમાં આપણે શેની વાત કરી, મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગમાં પણ પાછા 4 પ્રકાર આપણે વાત કરી હતી. મેન્યુફેક્ચરિંગમાં એનાલિટિકલ એટલે એક વસ્તુમાંથી બીજી બધી વસ્તુઓ જે બનાવીએ છીએ તે. સિન્થેટિકની વાત કરી હતી જેમાં બધી બહુ વસ્તુઓ ભેગી કરીને કોઈ એક વસ્તુ બનાવીએ છીએ. પછી પ્રોસેસિંગ કે જ્યાં આગળ આપણે કાચા માલ પર કે જે ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે એના ઉપર પ્રોસેસ કરીને ફિનિશ ગુડ્સ બનાવીએ છીએ. એમાં આપણે કપડાનું ઉદાહરણ લીધેલું. પછી લાસ્ટમાં આપણે વાત કરી હતી એસેમ્બલી લાઇન. એસેમ્બલી લાઇનમાં કે જ્યાં આગળ અલગ અલગ પાર્ટ્સને, સ્પેર પાર્ટ્સને જોઈન્ટ કરીને આપણે એક ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. આ વાત કરી હતી એસેમ્બલી લાઇનમાં. આટલે સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, હવે અહીંયાથી આપણે બાકી હતું અનધર ક્લાસિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રી. તો જુઓ, અનધર ક્લાસિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રી એ છે પહેલું હેવી એન્ડ લાઇટ ઇન્ડસ્ટ્રી. હેવી ઇન્ડસ્ટ્રી એટલે શબ્દ પરથી ખબર પડે કે જ્યાં બધું બહુ વજનદાર કામ કરવાનું હોય ને બધું હેવી, અને જે હલકું હલકું કામ કરે એટલે લાઇટ. એવું જો એવું નથી. હેવી ઇન્ડસ્ટ્રી મીન્સ they are those industries which require large capital investment. જે ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયા પર તમારે રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. એન્ડ which have long production cycle, કે જે વસ્તુને બનાવવા માટે આપણે બહુ લાંબો સમય લાગવાનો હોય. જેમ કે એરક્રાફ્ટ બનાવવા માટે બહુ બધી મૂડી રોકવી પડે કે ના રોકવી પડે, અને એરક્રાફ્ટ આજે બનાવવાનું ચાલુ કર્યું કાલે બની જાય ના, એમાં સમય લાગે. પછી આ રીતના મોટા મોટા જે જહાજ બનાવીએ છીએ, શિપ જે કહીએ છીએ, શિપ બિલ્ડિંગનું કામ, બરાબર, તો આ બધા વસ્તુઓ કેવા છે જ્યાં આગળ બહુ મોટા પાયા પર કેપિટલ ઇન્વેસ્ટ થાય અને એને બનાવવાનો સમય પણ લાંબો એવો લાગતો હોય છે. એક્ઝામ્પલ, આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, એરોનોટિક્સ, શિપ બિલ્ડિંગ. એરોનોટિક્સમાં શું આવશે, એરોપ્લેન્સ બનાવવાના, હેલિકોપ્ટર્સ બનાવવાના, એ બધું જે આવે એ બધું આવશે એરોનોટિક્સમાં. ક્લિયર છે? આની અંદર પેલું
રોકેટ્સ બનાવવાનું પણ કામકાજ વાળું આવી શકે છે, બરાબર. ઇન શોર્ટ, હેવી ઇન્ડસ્ટ્રી એટલે એવી બધી ઇન્ડસ્ટ્રી કહી શકાય જ્યાં આગળ બહુ જ મોટી રકમ ઇન્વેસ્ટ કરવી પડે અને જેને બનાવવાનો સમય કેવો લાગશે? વધારે લાગશે. પછી વાત કરીએ લાઇટ ઇન્ડસ્ટ્રી. હેવીમાં બધું વધારે તો અહીં આગળ કેવું હશે? બધું ઓછું. They are those industries which require comparatively smaller capital investment. કે જ્યાં આગળ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેવું થશે? થોડું ઓછું થશે. એન્ડ which have short production cycle. અને વસ્તુઓને બનાવવાનો જે સમય હશે, સમય કેવો લાગશે આપણને? ઓછો લાગશે. ફોર એક્ઝામ્પલ, ચાલો હું તમને પૂછું, આવી કોઈ વસ્તુનું ઉદાહરણ તમે મને આપો, કોઈ ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ તમે મને આપો કે જ્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું હોય અને જેને બનાવવાનો સમય પણ કેવો લાગે? ઓછો લાગે. મતલબ 1-2 દિવસમાં પણ વસ્તુ આપણે બનાવી હોય તો બની જાય. પાપડ. વેરી ગુડ. પછી અગરબત્તી. શાબાશ. જેટલી પણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે ને, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, આ બધી એનો હિસ્સો બની જાય. તમે ગુજરાતીમાં પેલું ભણ્યા છે, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, બરાબર, નાના પાયાના ઉદ્યોગ, એ મોટા પાયાના હેવીમાં જતા રહેશે. હા, પણ એ બધું ભણ્યા છો, એ બધું ભણ્યા છો. કરેક્ટ છે. રાઈટ. ચલો આગળ આગળ વસ્તુ છે લાર્જ સ્કેલ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. હમણાં જ આપણે બોલી રહ્યા હતા લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ કેન બી ક્લાસિફાઈડ લાર્જ સ્કેલ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે. ઓન ધ બેઝિસ ઓફ, અને કયા બેઝિસ પર લાર્જ સ્કેલ કે સ્મોલ સ્કેલ કહીશું? પહેલું, કેપિટલ એમ્પ્લોયડ ઇન ધ યુનિટ, કે આપણે જે તે બિઝનેસમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે એના બેઝિસ પર આપણે નક્કી કરી શકાય. અને નંબર ઓફ વર્કર્સ એમ્પ્લોયડ, કે કેટલા આપણે એમ્પ્લોઈઝને કામે લીધેલા છે, કામે રાખેલા છે, આનાથી આપણે નક્કી કરી શકીએ. ચલો એક ઉદાહરણ તમને પૂછું. મેં કોઈ કંપની ચાલુ કરી, એમાં મેં 100 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર, અને મારે ત્યાં 1000 લોકો કામ કરી રહ્યા છે. અને બીજી એક નાનકડી ઇન્ડસ્ટ્રી ચાલુ કરી છે, બોલી જ દીધું નાનકડી, બરાબર, જ્યાં આગળ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 20 લાખ રૂપિયાનું, અને જ્યાં આગળ 2 માણસો કામ કરે છે. બોલો, લાર્જ કઈ? ઓબ્વિયસલી પહેલી. અને બીજી કઈ કહેવાશે? સ્મોલ. આ રીતના. ચલો જો પછી બીજું એક આવે છે મટીરિયલ એન્ડ ટૂલ્સ યુઝડ. ઓબ્વિયસલી જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હશે એમાં એકદમ મોડર્ન ટેકનિક્સ, મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરીશું. શક્ય છે સ્મોલ સ્કેલમાં આપણે જૂની પુરાની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી એક આવે છે વોલ્યુમ ઓર વેલ્યુ ઓફ આઉટપુટ પ્રોડ્યુસ્ડ. નાના પાયાના ઇન્ડસ્ટ્રીઝ હશે ને, એમાં જે વસ્તુ આપણે બનાવીશું એની કિંમતો કેવી હશે? જનરલી ઓછી હશે. જેમ કે અગરબત્તીનું આપણે બોલ્યા, બરાબર, પડિયા પતરાડાનું આપણે ઉદાહરણ લઈ શકીએ, બરાબર. બીજું કયું ઉદાહરણ લઈ શકાય આવું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં? માચીસની પેટી. ઓકે. પછી હેન્ડીક્રાફ્ટ્સની વસ્તુઓ, બરાબર. આવી જે બધી વસ્તુઓ છે એ બધી શેમાં આવી જાય? સ્મોલ સ્કેલમાં. એને બનાવવાનો ખર્ચો ઓછો, મટીરિયલ કોસ્ટ ઓછું, જૂની પુરાની પદ્ધતિથી પણ એકવાર આપણે બનાવવું હોય તો બની જાય. પેન પેન્સિલ, યસ, બરાબર. એન્ડ નેક્સ્ટ હવે સ્મોલ સ્કેલની જગ્યા પર આવશે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કેન બી ડિફાઇન્ડ એઝ એન ઇન્ડસ્ટ્રી ઇન વિચ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ નોટ મોર દેન 10 lakhs. એવી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કોને કહીશું? જ્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ મશીનરીમાં એમાં કેટલું હોય? 10 લાખથી વધારે ના હોય. પણ હવે આ ડેટા ચેન્જ થઈ ગયા છે. જે અપડેટેડ ડેટા છે હું આવનારા સમયે તમારી સાથે શેર કરીશ. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, આના ડેટા અલગ છે, બરાબર. મારા અંદાજ પ્રમાણે એમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું જે રેશિયો છે હવે 50 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો છે. 50 લાખથી લઈને 5 કરોડ મીડિયમ સ્કેલ છે, મીડિયમ, અને 5 કરોડથી ઉપરમાં જે જશે બધી લાર્જ સ્કેલ છે. પણ અત્યારે હું તમને કન્ફર્મ નહીં કર્યું, હું તમને આવનારા સમયમાં કન્ફર્મ કરી આપીશ. નેક્સ્ટ, ઇન્ડસ્ટ્રી બાય ધ ટાઈપ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટના પ્રકારના બેઝિસ પર બી આપણે એનો ભાગ પાડી શકાય. ઇન્ડસ્ટ્રીઝ કેન બી ક્લાસિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ પ્રોડક્ટ સચ એઝ આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી. કઈ પ્રકારની પ્રોડક્ટ છે એના બેઝિસ પર બી એનો ભાગ પડાય. આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી. ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ. ડ્રગ્સ એટલે આપણે પિક્ચરોમાં પેલું ડ્રગ્સ બતાડે છે એ ડ્રગ્સ નહીં. અહીંયા ડ્રગ્સનો મતલબ થાય દવાઓ. ડ્રગ્સનો મતલબ શું થાય? દવાઓ. ફાર્માસ્યુટિકલ એટલે દવા બનાવતી જે કંપનીઝ હોય બધાને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ કહીશું. પછી એક આવે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. બોલો, ટેક્સટાઇલ એટલે
કપડા બનાવતી ઇન્ડસ્ટ્રી એન્ડ સુગર ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. તો આ રીતના જેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીઝ હશે એને પણ આપણે ઇન્ડસ્ટ્રીના સ્વરૂપે ડિવાઈડ કરી શકાશે. આપણે અહીંયા સુધી ભણ્યા ઇન્ડસ્ટ્રી. હવે જે નેક્સ્ટ ભણીશું એ શબ્દ છે કોમર્સ. તો જો કોમર્સ ઇઝ એન એક્ટિવિટી ઓફ ટ્રાન્સફરિંગ ગુડ્સ ટુ ધોઝ પર્સન્સ હુ નીડ ધેમ. જે લોકોને જરૂર છે તે લોકોને ગુડ્સ આપણે શું કરવાના છે? આપવાના છે, ટ્રાન્સફર કરવાના છે. ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ એક્સચેન્જ ઓફ ગુડ્સ બિટવીન ધ મેમ્બર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ. ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડના મેમ્બર્સ વચ્ચે શું કરવાના છે? ગુડ્સની એક્સચેન્જ કરવાનું કામ ક્યાં આગળ થશે? કોમર્સમાં. આગળ ઇટ ક્રિએટ્સ અ નેસેસરી લિંક બિટવીન. આ કોના વચ્ચે લિંક ક્રિએટ કરી આપે છે? પ્રોડ્યુસર્સ એન્ડ કન્ઝ્યુમર. હમણાં સ્ટાર્ટિંગમાં પણ એક ચર્ચા કરી આપણે. પ્રોડ્યુસર પાસેથી ગુડ્સને લાસ્ટ કન્ઝ્યુમર સુધી પહોંચાડવાના જેટલા પણ કામો છે બધા કામો શેમાં આવે? કરેક્ટ. સો it includes all those functions which are necessary for a free and uninterrupted flow of goods and services between them. એટલા માટે બહુ જરૂરી છે કે જે ગુડ્સ અને સર્વિસીસ જે છે પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર સુધી ફ્રીમાં તો નહીં, મતલબ ફ્રીલી એટલે સરળતાથી, સહેલાઈથી, અનઇન્ટરપ્ટેડ એટલે ખલેલ વગર, કોઈની દખલગીરી વગર, કોઈના અડચણ વગર ઇઝીલી પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર સુધી ગુડ્સ પહોંચાડી શકીએ. આવા જે બધા કામો હોય એ બધા કામો શેનો સમાવેશ થાય? કોમર્સમાં સમાવેશ થશે. ક્લિયર થઈ વાત બધા? તો સાહેબ આપણે કોમર્સમાં અમે ભણીએ છીએ, બરાબર? તો અમારે શું આવા જ બધા કામો કરવાના આવે? કાઇન્ડ ઓફ આન્સર છે યસ. તમે જે બધા કામો કરશો તમારે જે આવનારા સમયમાં, ચાલો તમે આ કોમર્સ લાઈનમાં બીકોમ કરી લીધું, બરાબર? બીકોમ કર્યા પછી તમારે એકચ્યુઅલમાં શું કામ કરવાનું? તમારે મેન્યુફેક્ચરિંગ કરવાનું આવે? ના. મેન્યુફેક્ચરિંગ કરવા માટેના એના એન્જિનિયરો ને બધા હોય, બરાબર? તમારું કામ શું છે? એ લોકોની બનાવેલી પ્રોડક્ટ્સને તમારે કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની છે. એના માટે તમારે માલને વેચવાનું કામ આવી શકે, ડિલિવર કરવાનું કામ આવી શકે, ઇન્સ્ટોલ કરવાના કામ કદાચ આવી શકે, આફ્ટર સેલ્સ સર્વિસનું કામ આવી શકે, માલ વેચ્યા પછી પણ એમની સાથે સારા કસ્ટમર રિલેશનશિપ મેન્ટેન કરવાનું આવી શકે, વસ્તુને બનાવવા માટે જે રો મટીરિયલ પરચેસ કરવાનું હોય પરચેસ કરવાનું કામ તમારી પાસે આવી શકે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાનું કામ તમારી પાસે આવી શકે, એનો હિસાબ રાખવાનું કામ, ટ્રાન્સપોર્ટેશનનું કામ, બેન્કિંગના રિલેટેડ કામ, ઇન્સ્યોરન્સના રિલેટેડ કામ, એમની સાથે કમ્યુનિકેશન કરવા માટે કમ્યુનિકેશનના રિલેટેડ કામ. આવા બધા કામો કોમર્સનો હિસ્સો છે. આવા બધા કામો તમારે કરવા પડશે ભવિષ્યમાં. રેડી છો ને બધા? સાહેબ પણ અમારે તો આ બધું નહીં કરો, અમારે તો ધંધો કરો છો. તો સૌથી બેસ્ટ, તો સૌથી બેસ્ટ, બરાબર? કારણ કે કોમર્સમાં તમે મેઇન શું બનવાના છો? રૂપિયા કેવી રીતના ગોળવવા, રૂપિયાને તમારે કેવી રીતના ગોળવવા, મેઇન તમે આ જ શીખવાના છો. આવનારા સમયમાં રૂપિયાને કેવી રીતના મેનેજ કરવાના, રૂપિયાને ક્યાંથી મેળવવા, કેવી રીતના વાપરવા, આવનારા સમયમાં જે એકાઉન્ટના વિષયો ભણશો ને એ વિષયોમાં આવું જ બધું આવશે કે રૂપિયા કેવી રીતના મેળવી શકાય, રૂપિયા મેળવી લીધા તો એને કેવી રીતના વાપરવાના, વાપરતી વખત કઈ કાળજી રાખવાની, બરાબર? આ બધી વસ્તુ એના બેઝિક લેવલનું તમે શીખશો. ક્લિયર છે બધાને? ચલો આગળ. However, the flow of goods and services from industry to consumer is affected by many hindrances. અડચણો. Hindrances નો મતલબ શું થાય? અડચણો. પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર સુધીને માલ પહોંચાડવામાં ઘણી બધી અડચણોનો સામનો કરવો પડી શકે છે. હિન્ડ્રન્સનું બીજા નામો છે ઓબ્સ્ટ્રક્શન્સ, બેરિયર્સ, ઓબ્સ્ટેકલ્સ એન્ડ ડિફિકલ્ટીઝ. તો એના સમાનાર્થી શબ્દો છે એવું કહી શકીએ. નાઉ લેટ અસ ડિસ્કસ ધીસ હિન્ડ્રન્સીસ. હવે આ બધી જે અડચણો છે ને એ અડચણોને હવે આપણે અહીંયા સમજીએ. પહેલું છે હિન્ડ્રન્સીસ ઓફ પર્સન. વ્યક્તિઓના લીધે ઊભી થતી અડચણો. સમટાઈમ્સ producers are not able to find out persons who are interested in buying the goods and services at a fair price. ધારો કે હું પ્રોડ્યુસર તરીકે મેં માલ બનાવી દીધો, બરાબર? પણ મારે આ માલ કોને વેચવાનો એ ખરીદનારાઓ જ મને નથી મળી રહ્યા, મારા બાયર્સ કોણ છે એ મને ના મળે,
તો મારો ગુડ્સ, મારા માલ, મારું સર્વિસ લોકો સુધી પહોંચાડવામાં પ્રોબ્લેમ થાય કે ના થાય? અરે હા કે ના? આવો પ્રોબ્લેમ કેમ થાય? માર્કેટને સમજ્યા વગર તમે વસ્તુ બનાવો ને ત્યારે આ પ્રોબ્લેમ આવે. પહેલા પણ મેં તમને કીધેલું છે, બિઝનેસમાં સફળ થવું હોય તો શું કરવાનું? તમને ગમે છે ને એવી વસ્તુ નહીં બનાવવાની. માર્કેટમાં જે જરૂરત છે ને એ વસ્તુ બનાવો. માર્કેટને કેવી પ્રોડક્ટ જોઈએ છે, માર્કેટને કેવા પ્રકારની પ્રોડક્ટ જોઈએ છે, ક્યારે જોઈએ છે, બનાવો અને સમય પર પહોંચાડો. તમારી પ્રોડક્ટ વેચાવાની જ છે. અરે હા કે ના? આવનારા સમયમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી રહ્યો છે. હવે તમે એક ક્ષેત્રના સંદર્ભમાં કંઈક કામ કરશો તો તમને સફળતા મળશે કે નહીં મળે? બરાબર. પણ તમને એક નાનકડું પાસ્ટનું એક ઉદાહરણ આલું. આજથી 5 થી 10 વર્ષ પહેલા ક્લાસમાં જ છોકરાઓને કીધેલું, આઈ થિંક આ વાતને 7-8 વર્ષની આસપાસ થઈ ગયો હશે. એ સમયે મેં કીધેલું કે આવનારો સમય ડેટા એનાલિટિક્સનો છે. કોઈની ઈચ્છા હોય એના સંદર્ભમાં ભણવાના રિલેટેડ, એના રિલેટેડ કંઈક ને કંઈક ડિગ્રી કરવાના રિલેટેડ, તો તમે એના પર ટ્રાય કરજો. ત્યારે જ્યારે વાત કરી હતી ને ત્યારે ડેટા એનાલિટિક્સ એટલે શું કોઈને ખબર બી નથી. બરાબર. આજથી થોડાક વર્ષો પહેલા, બીજા 4-5 વર્ષ પહેલાની વાત કરીએ, બરાબર, કોરોનાના જસ્ટ પછી, ત્યારે મેં જણાવ્યું હતું છોકરાઓને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં તમે કંઈક વિચારી શકો તો એના વિષયમાં વિચારજો. કંઈક કરવાની ઈચ્છા હોય તો એ લાઈન તરફ કંઈક આગળ વધજો. આવા ઘણા બધા મુદ્દાઓ છે જેના જે તે સમયે કીધેલું. સાહેબ અત્યારે કંઈક અમને અત્યારનું સજેશન આલો ને તો અમે ભવિષ્ય માટે અત્યારથી કંઈક પ્લાન કરીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જ હજી આવનારા સમયમાં બહુ જ સ્કોપ છે. બહુ જ સ્કોપ છે. એવું સમજો અત્યારે તમે જે રીતના બધું કામકાજ કરી રહ્યા છો, આમાંના ઘણા બધા કામકાજ ભવિષ્યમાં તમારું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતું થઈ જશે. કેટલાય બધા કામકાજ એવા છે જે અત્યારે મેન્યુઅલ ચાલી રહ્યા છે, એ ઘણા બધા મેન્યુઅલ કામો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે. બરાબર. આમાં કેટલાય બધા લોકોની નોકરીઓ ભવિષ્યમાં પ્લસ માઇનસ થઈ શકે એવા ચાન્સીસ છે. જશે એવું નહીં કહેતો, પણ શક્યતાઓ તો ભાઈ છે જ, એને નકારી પણ ના શકાય. રાઈટ. જો બીજું છે હિન્ડ્રન્સીસ ઓફ એક્સચેન્જ. ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસીસ બાય ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ મસ્ટ બી એક્સચેન્જડ ફોર મની. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ થાય છે એ રૂપિયાની મદદથી એક્સચેન્જ થવી જોઈએ. ધીસ ઇન્વોલ્વ પ્રોબ્લેમ ઓફ ટાઈમ. અહીંયા કરેક્ટ કરવું પડે. ટાઈમ, પ્લેસ એન્ડ મોડ ઓફ પેમેન્ટ. કે કોની સાથે, ક્યારે, કઈ જગ્યા પર અને કેવી રીતે પેમેન્ટ કરીશું, આનો એક પ્રોબ્લેમ આવી શકે છે. Thus, the basic problem in dealing in goods is when the money to be paid, how is the money to be paid, and in what form it will be paid. કે ભાઈ આપણે રૂપિયા ક્યારે આપીશું, કેવી રીતના આપીશું, કયા સ્વરૂપે આપીશું, આવો એક પ્રોબ્લેમ આવી શકે છે. This problem should be solved before the transaction of goods is completed. તમારા સાથે હું વ્યાપાર કરું, બરાબર, તો વ્યાપાર કરતા પહેલા મને ખબર હોવી જોઈએ કે ભાઈ હું તમને રૂપિયા કેવી રીતના આપીશ, ક્યારે આપીશ, બરાબર. આ બધી વસ્તુ પહેલેથી નક્કી હોવી જોઈએ. બરાબર. બિઝનેસ થઈ ગયો, ટ્રાન્ઝેક્શન, કોન્ટ્રાક્ટ કરી લીધો, પછી નક્કી થોડી થાય? પછી ના થાય નક્કી. આપણે એમ પહેલા વિચાર્યું, વાતચીત કરી હોય કે ભાઈ આપણે છે ને એક કામ કરીશું, એડવાન્સમાં પેમેન્ટ તમારે આપી દેવાનું, પછી હું તમને માલ આપીશ. પછી એમ નક્કી કરીએ, પાછળથી એવું નક્કી કરીએ કે કામ કરો 2 વર્ષ પછી રૂપિયા આપીશ. આવું હોય? એ બધું પહેલેથી નક્કી કરવું પડે ને. નેક્સ્ટ, these problems are solved by agencies such as banks, financial institutions, etc. આ બધામાં આપણને કોણ મદદ કરશે? બેંક્સ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આ લોકો મદદ કરશે. નેક્સ્ટ છે હિન્ડ્રન્સીસ ઓફ પ્લેસ. ઘણીવાર જગ્યાના લીધે અડચણો ઊભી થતી હોય. Sometimes producers and consumer are situated or located at distant places. So they have to face following problem. પહેલો problem, transfer of goods from producer to consumer. કાશ્મીરમાં વસ્તુ બનતી હોય, કાં તો આસામમાં વસ્તુ બનતી હોય અને આપણને ગુજરાતમાં જોઈએ છે. કરેક્ટ. ચા, બરાબર. ચાનું આપણે કાશ્મીરમાં સફરજન બની રહ્યા છે, આપણને ગુજરાતમાં જોઈએ છે. તો પહેલો પ્રોબ્લેમ શું નડશે?
ત્યાંથી માલને અહીં લાવવાનો પ્રોબ્લેમ નડે કે ના નડે? તો આ પહેલો હિન્ડ્રન્સ શું થયો? પ્લેસના રિલેટેડ આ હિન્ડ્રન્સ થાય કે ના થાય? કરેક્ટ. આ વસ્તુ છે. નેક્સ્ટ શું? ટુ કવર ધ રિસ્ક રિલેટિંગ ટુ ગુડ્સ ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન. કે ભાઈ માલ ત્યાંથી અહીં આવશે તો ઘણું બધું રિસ્ક છે કે નહીં? કે ભાઈ ટ્રકને એક્સિડન્ટ થઈ શકે, ટ્રેનમાં લાવતા તો ટ્રેનમાં પણ કંઈ પણ પ્રશ્ન થઈ શકે છે, વચ્ચે રસ્તામાં ચોરી થઈ શકે છે, લૂંટફાટ થઈ, આવા કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે કે નહીં હોઈ શકતા? તો આ રિસ્ક છે. તો રિસ્કને કેવી રીતના ટેકલ કરવું? ટુ પ્રોટેક્ટ ધ ગુડ્સ અગેન્સ્ટ ધ પોસિબિલિટી ઓફ ડેમેજ. ભાઈ ગુડ્સને કોઈ ડેમેજ થવાની શક્યતા હોય તો ડેમેજ થવાની શક્યતાઓને કેવી રીતના ઓછી કરવી, ઘટાડવી, આના સંદર્ભમાં પણ વિચારવું પડે. These problems can be solved by important function of commerce. આ પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરી શકાય? પ્લેસના પ્રોબ્લેમને કેવી રીતના સોલ્વ કરશો? તો અહીંયા ઘડી આપણને મદદ કરશે ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ એન્ડ પેકિંગ. આ વસ્તુ આપણને હેલ્પફુલ થશે. બોલો, આટલું ક્લિયર છે બધાને? નેક્સ્ટ છે હિન્ડ્રન્સ ઓફ ટાઈમ. The time of production of goods and the time of its consumption may not be same. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું છું. હવે ચોમાસું આવશે, બરાબર? તો હવે જે રેનકોટ અને છત્રી બનાવવા વાળા લોકો હશે, બરાબર, તો એ લોકો રેનકોટ અને છત્રીનું ઉત્પાદન ક્યારે કરશે? ચોમાસામાં કરશે? ભાઈ ચોમાસામાં તો વેચવાનું છે. ચોમાસામાં વેચવા એટલે ફરજિયાત એ લોકોએ શિયાળા કાં તો ઉનાળામાં એ લોકોએ ઉત્પાદન ચાલુ કરી દે. પણ પછી ત્યાં આગળ એક પ્રોબ્લેમ શું આવે? ઉત્પાદન કર્યા પછી તરત તો એ વેચાય નહીં, એટલે એને સ્ટોરેજનો રિલેટેડ પ્રોબ્લેમ આવશે. અરે હા કે ના? બગડી ના જાય એના રિલેટેડ પ્રોબ્લેમ આવશે. તો આ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. તો જો, સો ઇટ બીકમ્સ નેસેસરી ટુ મેક સમ અરેન્જમેન્ટ ફોર ધેર સ્ટોરેજ સો ધેટ ગુડ્સ કેન બી મેડ અવેલેબલ ટુ કન્ઝ્યુમર વેન દે નીડ ઇટ. કે કન્ઝ્યુમરને જ્યારે જરૂર પડે ત્યારે શું કરી શકે? એ લોકોને પ્રોવાઈડ અવેલેબલ કરાવી શકે. These problems can be solved by facilities of warehousing. વેરહાઉસ હોય છે ને, વખાર જેને કહીએ છીએ ને, બરાબર, ગોડાઉન, બરાબર, તો આની ફેસિલિટીનો લાભ લેવો જોઈએ. નેક્સ્ટ, હિન્ડ્રન્સીસ ઓફ નોલેજ. ઘણીવાર આપણી પાસે છે ને ધંધો ક્યાં કરવો, કોની સાથે કરવો, એનું નોલેજ નહીં હોતું, કયા ભાવ પર કરવો. ઘણીવાર આ નોલેજની કમીના લીધે પણ આપણે પ્રોડ્યુસરના ગુડ્સને કન્ઝ્યુમર સુધી પહોંચાડી શકતા નથી. તો જો, for the sale of products, the products must come to the knowledge of the potential customer. એટલે તમારે માલ વેચવો છે તો તમારા માલની જાણકારી તમારે તમારા કન્ઝ્યુમરને આપવી તો પડશે ને. કે કન્ઝ્યુમર ભગવાન છે એટલે એમને બધી ખબર હોય, એ કશી ખબર ના હોય, તમારે ખબર પાડવી પડે. તમે એક વસ્તુ વિચારો, આજે ટીવી પર આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ છો, કદાચ એડવર્ટાઇઝમેન્ટ આવવાની બંધ થઈ જાય ને તો કેટલી બધી વસ્તુ એવી છે જે આપણે યુઝ કરવાની, કન્ઝ્યુમ કરવાની બંધ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ સોફ્ટ ડ્રિંક, બરાબર, અમુક જે સોફ્ટ ડ્રિંકની એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ એડવર્ટાઇઝમેન્ટ જો આવવાની બંધ થઈ જાય, અમુક જે ફાસ્ટ ફૂડની એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ કદાચ એડવર્ટાઇઝમેન્ટ આવવાની બંધ થઈ જાય તો આપણે શું કરીશું? 5 મિનિટ. તો એ એડવર્ટાઇઝમેન્ટ આવવાની બંધ થઈ જાય તો શું થાય? શક્યતા છે કે આપણે એનું ખરીદી ઓછી કરી દઈએ. અમુક જે ચોકલેટ્સની એડવર્ટાઇઝમેન્ટ આવે છે કદાચ એ આવવાની બંધ થઈ જાય, ના ના સાહેબ બીજું બધું ઓછું કરી દે. એ ઓછું ના થાય, એ ના થાય. This requires proper arrangement of advertising and publicity. બરાબર, કસ્ટમર સુધી નોલેજ પહોંચાડવા માટે શું કરવું પડશે? એડવર્ટાઇઝમેન્ટ કરવા પડે, પબ્લિસિટી સ્ટન્ટ્સ કરવા પડે. This can be done by advertising agency. અને આ બધા કામ કોણ કરે? એડવર્ટાઇઝિંગ એજન્સીસ. બરાબર, તમે જો આ એડવર્ટાઇઝિંગની પબ્લિસિટીની વાત કરીએ ને તો અમુક એડવર્ટાઇઝમેન્ટ કેવી આવે જે આપણા મગજમાં છે ને ચોંટી જાય. એકાદ તમને એની ટેગલાઇન કહું, જો, ક્યાં ચલ રહા હૈ, પડી ખબર? 2 મિનિટ में रेडी, ખબર પડી? બોલો જુબા કે, બોલો જુબા કેસરી. તો આ બધી એડવર્ટાઇઝમેન્ટ કેવી છે? આપણે ભલે અમુક વસ્તુઓ કન્ઝ્યુમ કરીએ કે ના કરીએ પણ આપણા મગજમાં ચોંટી જાય છે. પછી એના રિલેટેડ જેવી વાત આવે ને એટલે આપણા માઇન્ડમાં હા પેલી પ્રોડક્ટ, બરાબર, આ પેલી જ પ્રોડક્ટની વાત છે. તો આ એડવર્ટાઇઝમેન્ટના લીધે આ વસ્તુ શક્ય બને છે કે કસ્ટમર સુધી એની અવેરનેસ ફેલાઈ શકે, જાણકારી ફેલાઈ શકીએ છીએ. આગળ, ઇન શોર્ટ, કોમર્સ ઇઝ ધેટ પાર્ટ ઓફ બિઝનેસ એક્ટિવિટી વિચ સિક્સ ટુ ફેસિલિટેટ એક્સચેન્જ ઓફ ગુડ્સ બાય રિમૂવિંગ ફોલોઈંગ હિન્ડ્રન્સીસ. ઓકે, એટલે બેઝિકલી કોમર્સ એ બિઝનેસ એક્ટિવિટીનો એવો હિસ્સો છે, એવું કામ છે કે જ્યાં આગળ
ગુડ્સને એક્સચેન્જ કરવા માટે અમુક ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરવી પડશે. એ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાનું કામ કોમર્સ કરે છે. હવે કેવી રીતના? તો જો પર્સનનું હિન્ડ્રન્સ છે ને, તો એના માટે શું કરવાનું? ટ્રેડ. એક્સચેન્જનું હિન્ડ્રન્સ છે તો એક્સચેન્જ કરીશું. પ્લેસનું હિન્ડ્રન્સ છે તો શું કરીશું? ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, પેકિંગનું કામ કરીશું. ટાઈમનું હિન્ડ્રન્સ છે તો પછી વેરહાઉસિંગની ફેસિલિટી ઊભી કરીશું. અને નોલેજનું હિન્ડ્રન્સ છે તો પછી એડવર્ટાઇઝમેન્ટ કરીશું. તો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેના જે તે લગતા વળગતા કામકાજ આપણે કરવાના થશે. એ બધા જે કામ કરીશું બધા શેમાં આવી જશે? બોલો, કોમર્સમાં આવી જશે. શેમાં આવી જશે? કોમર્સમાં. અને એક છેલ્લો શબ્દ છે ટ્રેડ. ટ્રેડ refers to sell, transfer or exchange of goods. It is a part of commerce. આ ટ્રેડ જે છે ને એ પણ કોમર્સનો જ હિસ્સો છે, but it does not include ancillary functions like transportation, banking, insurance, etc. ટ્રેડ એ કોમર્સનો જ હિસ્સો છે, પણ ટ્રેડની અંદર ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ ને આ બધા કામકાજ આવશે નહીં. ક્લિયર થઈ ગયું અહીંયા સુધીનું? ઠીક છે. તો આશા રાખું છું બધાને આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ.